લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે જનતાનો મિજાજ શું છે તે જાણવા માટે આજે વીટીવી ન્યૂઝની ટીમ અમદાવાદના જોધપુર વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં સ્થાનિકો સાથે તેમના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। ત્યારે વિકાસની લહેર વચ્ચે કેવા છે સ્થાનિકોના વણ ઉકેલ્યા મુદ્દાઓ, આવો સાંભળીએ। લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે તમામ મતદારોનો મત ખૂબ મહત્વનો છે અને સાથે જ આ જ મતદારોનો મિજાજ જાણવો પણ ખૂબ મહત્વનો છે, કારણ કે દરેક મતદાર એવું ઈચ્છે છે કે તેમને જે વોટ આપે છે જે લોકોને તે તેમના કામો કરે, તેની આશા અપેક્ષાઓ પૂર્ણ કરે। ત્યારે આપણે આજે વીટીવી જે છે તે આવી પહોંચ્યું છે આ જે આનંદનગર પ્રહલાદનગર વિસ્તાર સેટેલાઇટ વિસ્તાર જે છે ત્યાંનો, કે જ્યાં આ ખૂબ વિકસિત વિસ્તાર કહેવાય છે અને અહીંયા આ વૈભવી વિસ્તાર પણ માનવામાં આવે છે। ત્યાંના લોકો પાસેથી જાણીશું કે અહીંયા માહોલ શું છે અને ખાસ કરીને આ વિસ્તારનો છેલ્લા 5-10 વર્ષમાં કેવો વિકાસ થયો છે અને સાથે શું સમસ્યાઓ છે। આપ શું કહેશો? પહેલા તો કોણ આવશે લોકસભા ચૂંટણીમાં? મોદી। કેમ? સારું કરે છે, કામ સારું છે, બધું સારું છે એટલે આવે છે, એટલે મોદી જ આવશે, ભાજપ। આ વિસ્તારમાં તમે રહો છો કે નોકરી કરો છો? નોકરી કરું છું। કેટલા વર્ષ? હું અહીંયા 10 મહિનાથી કરું છું। 10 મહિનામાં શું કઈ બદલાવ છે જોયું છે? એટલે આ રોડ જે પેલા હતો એના કરતા સારો થઈ ગયો છે અત્યારે રોડ। બીજું તો એરિયો સારો છે, બધું સારું છે અહીંયા તો રહેવા કરવાનું। તમે મતદાન કરતા લાગો છો ઘણા વર્ષોથી, તો આ જે મતદાન તમે કર્યા એ વર્ષોમાં કેટલો બદલાવ આવ્યો છે? લોકોની સમસ્યા ઘણા વર્ષોથી 5-1 વર્ષથી તો મેં ઘણો બદલાવ જોયો છે અમદાવાદની અંદર અને સારું કામ થઈ રહ્યું છે બધું, પણ અમુક જે નાની મોટી તકલીફો છે અહીંયા અત્યારે હું આ 2 વર્ષથી અહીંયા જોબ કરું છું, પણ અહીંયા જે આ રોડ બોર્ડ બન્યો એ તો વસ્તુ ઘણી સારી છે કે રોડ થઈ ગયો છે, પણ હવે જે આ બીજી બધી તકલીફો અહીંયા જે અધૂરું કામ કર્યું છે, અધૂરું કામ છે એને પૂરું થઈ જાય તો સારું છે, કારણ કે એમાં ઘણી લોકોને ઘણી તકલીફો પડે છે અને આ રોડના અધૂરા કામો છોડ્યા છે એને લીધે અહીંયા ઘણા એક્સિડન્ટ ને બધું ઘણા લોકોને તકલીફો થાય છે, તો એ જો પૂરું કરી નાખે તો વધારે સારું છે। આપના મતે કોણ આવશે? ઇલેક્શનમાં હું વોટના મતે તો હું કોઈ જાતની એ કરતો નથી, આ તો એ છે, આમાં કાંઈ કહેવાતું નથી, પણ બાકી અત્યારે જે કામ થઈ રહ્યું છે એ કામ સારું થઈ રહ્યું છે એટલે સમજદાર માણસ સમજી શકે છે કે શું છે શું નહીં। આપ શું કહેશો? લોકસભામાં કોણ આવશે? બીજેપી જ આવે, બીજું કોણ આવશે? બીજેપી જ આવશે। હા, કેમ? બસ અમે તો વર્ષોથી બીજેપી છીએ ને વર્ષોથી બીજેપીમાં કામો કેવા છે? આમાં થયા જાય, સારા જ કામ થયા છે। યોજનાઓ પહોંચે છે લોકો? હા હા, પહોંચે જ છે ને, તકલીફ લાભ નથી પણ આપણે પહોંચે છે। ના ના, કોઈ તકલીફ નથી, મજા કરે છે, વસ્તી ખાઈ પીને જલસા કરે છે। આપ શું કહેશો? આપ આ વિસ્તારના છો, ઘણા વર્ષોથી અહીંયા જોડાયેલા છો, તો આ વિસ્તાર કેટલો બદલાયો છે પહેલા કરતા? વિસ્તાર તો પહેલા કરતા બહુ સારો છે અત્યારે અહીંયા। બસ એક ખાલી સમસ્યા અત્યારે રોડની આવે છે એવી જ છે, બીજું તો કઈ અહીંયા છે નહીં અને બાકી બધી રીતે અનુકૂળ છે। કેવો વિકાસ? કેવો વિકાસ તો સારો જ છે અહીંયા, વિકાસ સારો છે અને બધું પ્રોજેક્ટેડ બધું સારું છે। ખાલી રોડ લેવલિંગ જે પેલા જોતી હતી એના જેવું નથી થયું અને હવે આઉટલુટ કેવું આગળ મળશે ખબર નથી। થાય છે આના કારણે? લેવલિંગ રોડ થી જે અમારું કોમ્પ્લેક્સ છે નીચે થતું જાય છે એના કારણે પ્રોબ્લેમ દેખાય છે, બાકી તો વરસાદ આવે એટલે ખબર પડે આપણને। વરસાદી પાણી ભરાય? અત્યાર સુધી નથી ભરતું, હવે આગળનું ખબર નથી। ટ્રાફિક સમસ્યા કે બીજું કોઈ સમસ્યા અત્યારે જરૂરી છે, અત્યારે છે, રોડના કામ બધા અધૂરા છે એને કારણે એક્સિડન્ટો ને બધા થતા હોય છે, એટલે આગળ કામ થઈ જાય તો ખબર પડે એવું। જોધપુર અને સેટેલાઇટ વિસ્તાર આ વૈભવી વિસ્તાર કહેવાય છે, એટલે સુવિધાઓ તો સ્વાભાવિક છે, હશે જ, પણ હજુ શું ખૂટે છે આ વિસ્તારમાં કે જે લોકો માટે જરૂરી? આમાં તો એવું છે, અપેક્ષાઓ જેટલી રાખે એટલી ઓછી હોય છે, પણ કામો બધા થઈ જ રહ્યા છે અત્યારે। આ લોકોનો મિજાજ છે કે કામો થઈ રહ્યા છે, આશા અપેક્ષાઓ તો હોય, એ સ્વાભાવિક બાબત છે, પરંતુ સામે કામો થાય છે તે પણ લોકોનું માનવું છે। પરંતુ આ એક સમસ્યા છે, આ જોધપુર વિસ્તારથી જે આનંદનગર પ્રહલાદનગરને જોડતો જે રસ્તો છે તેની, કે જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે। એટલે કે સ્વાભાવિક છે કે આ માહોલ જે છે આ વિસ્તારનો છે, આ મતદારોનો છે અને હજુ પણ લોકોની આશા અપેક્ષાઓ આ જે ઉમેદવાર હોય કે અથવા તો જે પાર્ટી હોય કે જે સરકાર હોય તેની સાથે જોડાયેલી છે તે પૂર્ણ થાય, તે પણ તેઓનું કહેવું છે। કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।